સ્વાગત છે। હું છું સુભદ્રા આસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી મેઘરજ ખાતે 77મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। પીસીએન હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ દ્વારા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી। આ પ્રસંગે દેશ માટે જે વીરોએ બલિદાન આપ્યું છે એ વીરોની વીરગતિ યાદ કરી હતી અને આ પ્રસંગે શાબ્દિક શ્રદ્ધાંજલિ આપી હતી। આ પ્રસંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ વિશે લોક જાગૃતિ અર્થે વિશાળ બેનરો સાથે સાધનો દ્વારા જાણકારી આપી હતી અને આસપાસથી તમામ તાલુકા કક્ષાની વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ દ્વારા નાટક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। અરવલ્લી જિલ્લાના અધિકારીઓને આશ્વાસન, ઇનામ અને એવોર્ડ સાથે પ્રમાણપત્રો આપી કલેક્ટર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા ભારતીય જનતા પાર્ટીની પ્રમુખ, અરવલ્લી જિલ્લા પોલીસ સ્ટાફ સાથે અરવલ્લી જિલ્લાની તમામ શાખાઓ, અધિકારીઓ અને વિવિધ સ્કૂલોના શિક્ષણગણ અને વિદ્યાર્થીઓ, અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને રાષ્ટ્રગાન કરી આ કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો। રિપોર્ટર રાજેન્દ્ર મકવાણા, મેઘરજ। આ દિવસે હું માનનીય વડાપ્રધાનશ્રીએ જે આપણે આત્મનિર્ભર ભારતના નારા આપ્યા છે એમની ફરીથી યાદ દરેક ગામજન અને નગરજનને દિલાવવા માગું છું। સાથે સાથે સ્વદેશી અપનાવોના જે નારા માનનીય વડાપ્રધાનશ્રીએ આપ્યું છે અને માનનીય મુખ્યમંત્રીશ્રી પણ એમના માર્ગદર્શન આપી રહ્યા છે, એ બાબત પણ જે આઝાદીમાં જરૂરિયાત હતી એ આજે ફરીથી સ્વદેશી અપનાવવાની જરૂરિયાત છે। એ તબક્કે મારા બધા વાલા નગરવાસીઓને, ગામવાસીઓને, આખા અરવલ્લીના ખૂણા ખૂણામાં પર્વતમાલાઓમાં રહેતા મારા ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને પ્રાર્થના કરું છું ઈશ્વરથી કે ખૂબ આરોગ્યશાળી રહે, સમૃદ્ધિ આવે। સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખાભાગ। જય હિન્દ, જય જય ગણેશ।